ચલો મિત્રો, હજુ આપણે એક પ્રશ્ન ગણીશું. પ્રશ્નમાં એવું છે કે એક પ્રશ્ન પછી એક અને બે વિધાનો આપવામાં આવ્યા છે. તમારે નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપેલી માહિતી પ્રશ્નોના જવાબ આપવા માટે પૂરતી છે કે નહીં. તો હવે આમાં એક પ્રશ્ન આપેલો છે અને બે વિધાનો આપેલા છે અને 4 ઓપ્શન આવે છે, પણ આપણે ઓપ્શન લખ્યા નથી. હવે ઓપ્શનમાં એવું છે કે પ્રશ્નોનો જવાબ આપવા માટે વિધાન 1 અને વિધાન 2 સંયુક્ત રીતે પૂરતા છે. કા ઓપ્શન બીમાં એવું લખેલું હોય કે પ્રશ્નોનો જવાબ આપવા માટે વિધાન 1 અને વિધાન 2 પૂરતા નથી. કા સીમાં એવું લખેલું હોય કે પ્રશ્નોનો જવાબ આપવા માટે વિધાન 1 પૂરતું છે. કા ડીમાં એવું લખેલું હોય કે પ્રશ્નોનો જવાબ આપવા માટે વિધાન 2 પૂરતું છે. તો આપણે પ્રશ્ન ગણીશું અને વિધાનો જોઈશું, એના પછી આપણે ખબર પડશે કે આમાં શું આવી શકે. તો પ્રશ્નમાં શું લખેલું છે? પ્રશ્ન લખેલો છે 5 લાકડીઓ વી, એચ, વાય, ડી અને એન, જે દરેકની ઊંચાઈ અલગ અલગ છે. તેમાંથી કઈ લાકડી સૌથી ટૂંકી છે, એટલે કે નાની છે. બરાબર. હવે આપણે વિધાન વાંચશું. પહેલું વિધાન લખેલું છે એન એ એચ કરતાં ટૂંકી છે. તો આપણે જોઈએ કે 5 જગ્યા બનાવી દઈએ. 1, 2, 3, 4 અને 5. પહેલી માહિતી આપણને મળે છે એન એ એચ કરતાં ટૂંકી છે. તો એનો મતલબ એચ મોટી છે અને એન ટૂંકી છે. આટલું જોતાં આપણને આટલી ખબર પડે છે. પછી આગળનું વાત છે ડી એ વી કરતાં ટૂંકી છે. ડી એ વી કરતાં ટૂંકી છે. તો વી લાંબી છે અને ડી ટૂંકી છે. આના પરથી આપણે એકેને પણ ગોઠવી શકીએ એવી નથી. હવે વિધાન એટલે આપણે જોઈશું વિધાન 2, ડી એ એન કરતાં લાંબી છે. ડી એ એન કરતાં લાંબી છે. તો અહીં સાઈડમાં લખી દઈએ ડી એ એન કરતાં લાંબી છે. હવે આના પરથી પણ આપણે મૂકી શકીએ એમ નથી, કારણ કે ડી એ એન કરતાં મોટી છે, પણ એચ એ ડી કરતાં મોટી છે કે નાની છે એ આપણને ખબર નથી. તો આ વિધાન 1 ઉપરથી પણ આપણે જવાબ નથી લાવી કહેતા, કે એકલા વિધાન 2 ઉપરથી પણ આપણે જવાબ નથી લાવી કહેતા, કે વિધાન 1 અને 2 સંયુક્ત રીતે જોઈન્ટ કરવાથી પણ આપણે જવાબ લાવી શકતા નથી. તો આ પ્રશ્નમાં એક ઓપ્શન એવો છે કે વિધાન 1 અને વિધાન 2 સંયુક્ત રીતે પણ પ્રશ્નોનો જવાબ આપી શકે તેમ નથી. તો આ પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન એ રહ્યો પોતે, કે એક ઓપ્શનમાં લખેલું છે કે 1 અને 2 એ બે વિધાનો સંયુક્ત રીતે પણ પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતા નથી. બીજો એક એવો ને એવો દાખલો આપણે જોઈશું. આ પણ રિઝનિંગનો છે. અક્ષય, બાદલ, ક્રિશ, દક્ષ અને એલિઝાબેથની ઊંચાઈ અલગ અલગ છે. હવે અક્ષય બાદલ કરતાં ઊંચો છે પણ દક્ષ કરતાં નીચો છે. તો આપણે આવો સેમ દાખલો એક આગળ જોઈ ગયા, જો થોડોક અલગ છે, પણ આપણે આવો જ નામવાળો દાખલો જોઈ ગયા. તો હવે આપણે આગળની જેમ જ આમને એક એક વાક્યમાં તોડીને લખશું, એટલે જેથી આપણનો જવાબ સરળતાથી મળી રહે. દાખલો એક સાથે વાંચવા જઈશું તો આપણને દાખલામાં કંઈ સમજણ નહીં પડે. તો અક્ષય, બાદલ, ક્રિશ, દક્ષ અને એલિઝાબેથ એટલે 5 લોકો છે. તો પહેલાં તો આપણે આપણી રીત પ્રમાણે 1, 2, 3, 4 અને 5 લીટર જગ્યા બનાવી લીધી. હવે પ્રશ્નને વાંચવાની શરૂઆત કરીએ. તો અક્ષય બાદલ કરતાં ઊંચો છે પણ દક્ષ કરતાં નીચો છે. તો એટલે આપણે અક્ષય એ બાદલ કરતાં ઊંચો છે પણ દક્ષ કરતાં નીચો છે. દક્ષને આપણે આગળ બેસાડીશું. તો આપણે પહેલું વાક્ય મળી ગયું કે અક્ષય બાદલ કરતાં ઊંચો છે પણ દક્ષ કરતાં નીચો છે. હવે બીજું વાક્ય એલિઝાબેથ ક્રિશ કરતાં ઊંચી છે. તો એલિઝાબેથનું એલ લઈ લઈશું. એ ક્રિશ કરતાં ઊંચી છે, તો ક્રિશને આટલે બેસાડી દઈશું. ક્રિશ કરતાં ઊંચી છે. બરાબર. 2 વાક્યો આપણે મળી ગયા. હવે ચલો આગળનું વાંચીએ. 2 કરતાં વધુ લોકો એલિઝાબેથ કરતાં ઊંચા છે. તો આપણે હવે જોઈશું કે આમાં 5 લોકો છે, એમાં એલિઝાબેથ કરતાં એક ક્રિશ નાનો છે. તો હવે વધી એલિઝા. તો એલિઝા કરતાં 2થી વધારે
એટલે કે એલિજા અને ક્રિસને બાદ કરતાં 3 લોકો વધે. તો એલિજાથી 2થી વધારે એટલે કે 2થી વધારે 3 જ વધે છે. 3 હોઈ શકે, 4 હોઈ શકે, પણ આપણી જોડે 3 જ વધે છે. તો આ બધા લોકો, એનો મતલબ કહેવાનો મતલબ એવું છે કે આ તમામ લોકો એલિઝાબેથ કરતાં ઊંચા છે. તો આપણે ગોઠવી દઈએ ડી, એ, બી, એલ અને કે. એટલે કે દક્ષ, અક્ષય, બાદલ, એલિઝાબેથ અને ક્રિસ. આપણને આખો પ્રશ્ન વાંચતા આટલી ખબર પડી. હવે આગળ વાંચીએ. કેટલા લોકો ક્રિસ કરતાં ઊંચા છે? તો ક્રિસ કરતાં કેટલા લોકો ઊંચા છે? 1, 2, 3 અને 4. તો આપણો જવાબ આવશે 4 લોકો ક્રિસ કરતાં ઊંચા છે. તો મિત્રો, હજુ એક પ્રશ્ન આપણે જોઈશું. તો આ એક પ્રશ્ન વેન આકૃતિ આધારિત છે. તો આ 3 અલગ અલગ રાઉન્ડ આપ્યા છે અને 3 અલગ અલગ રાઉન્ડનો 3 લોકો અલગ અલગ દર્શાવેલા છે. જેમ કે અધિકારીઓ છે, ડૉક્ટર છે અને સમાજવાદીઓ છે. તો આપણે આ સર્કલમાંથી જોઈ અને આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. વેન આકૃતિ આવી તમને પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો કેટલા ડૉક્ટરો ન તો સમાજવાદીઓ છે કે ન તો અધિકારીઓ છે? તો હવે આપણે ડૉક્ટરોનું ખાનું જોઈએ. તો ડૉક્ટરના ખાનામાં જોઈએ તો 7, 16, 9 અને 11 છે. તો આ બધા લોકો ડૉક્ટરો છે, પણ સાથે સાથે બીજો પણ પોતાનો રોલ નિભાવે છે. તો 16માં જોઈએ તો 16 ડૉક્ટર એવા છે જે અધિકારીઓ છે અને ડૉક્ટર પણ છે. તો એ નહીં આવે, આપણે ખાલી એકલા ડૉક્ટરો જ લેવાના છે. પછી 9 જોઈએ તો એ લોકો અધિકારીઓ છે, ડૉક્ટરો છે અને સમાજવાદીઓ પણ છે. તો આ એ નહીં આવે. તો જોઈશું 11. તો 11માં એવું છે કે 11 લોકો ડૉક્ટરો છે અને સમાજવાદીઓ છે. તો 11 પણ નહીં આવે. તો આપણે જોઈશું હવે 7. આપણે વધ્યા હવે 7. તો 7 લોકો જેવા છે જે ડૉક્ટર છે, ન તો એ સમાજવાદીઓ છે કે ન તો એ અધિકારીઓ છે. તો આપણો જવાબ આવશે 7.